જોઈ એક ન્યા રહી. I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain, I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints, money, clout and fame, mud, disease, a plague, we all love to hate, have to play the game, have to make a name, all our insecurities are on display. This is war with the enemy. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગઈ છે ને આજે આપણે વેરવાની છે મારા બગીચામાંથી કેસર કેરી. અને મિત્રો આજે 30 તારીખ થઈ ગઈ છે અને હવે લગભગ તો બધી કેરી પાકી જાય છે જાતી હોય છે. કારણ કે આપણા બાપદાદા કહેતા કે રોણ બેસી જાય પછી કેરી બધી કાચી પાકી, બધી કેરી પાકી જાય, કોઈ કેરી કાચી ન રહીએ, દાબો નાખો એટલે બધી કેરી પાકી જાય. તો મિત્રો રોણ બેઠા એના 5 દિવસ થઈ ગયા છે અને આજે છે 30 તારીખ. તો મિત્રો હવે આપણે મારા બગીચામાંથી કેરી વેડીશું. કેરી તો આમ તો ઘણી વેડાઈ ગઈ છે ને હવે એન્ડ આવી રહ્યો છે, છેલ્લી કેરીઓ છે ને છેલ્લા વેડા ચાલુ છે મિત્રો. તો આજે પણ તમને બતાવીશ કે કેરી વેડીશું તે તમે મારા વિડીયોમાં જોજો, અને ખોખા ભરીશું તે પણ તમને બતાવીશ ને પૂરી પ્રોસેસ આજે પણ તમને બતાવીશ. તો મિત્રો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને મિત્રો વિડીયોને પૂરો જોજો, સ્કીપ નહીં કરતા. તો ચાલો મિત્રો હવે આપણે કેરી વેડવા. તો મિત્રો જો આવી કેરી થઈ ગઈ છે, આ કેરી કાચા જેવી લાગે પણ આ પાકી જાય હવે. આ મિત્રો જો આ કેરી છે ને દડા પપૈયા, આ કેરી બધી પાકી જાય. તો હાલો હવે કેરી વેડવા જઈએ મિત્રો. તો કેરી વેડવા જઈએ પેલા આપણે છે ને આ કેરેટમાં પસ્તી મૂકી દઈ, કારણ કે કેરી છે ને ડીટીયાથી તૂટે અને અહીંયા મૂકીએ એટલે ડાયરેક્ટ કેરેટમાં અડે એટલે પસ્તી શીર તૂટે સોટે કેરીમાં, એટલે કેરીમાં શીર ન સોટે એટલા માટે આપણે પિસ્તી મૂકી દઈ. જ્યાં પસ્તી મૂકી દેવાની હોય છે આવી રીતે. અને આ બે કેરેટમાં આપણે હારી કેરી નાખશું અને આમાં આપણે ઉપરથી કેરી વેડેલી હોય, વેળામાં ન આવી એની પડી ગઈ હોય, પસરાટ ખાઈ ગયેલું હોય તે કેરી આમાં નાખીશું. તો ચાલો મિત્રો હવે આપણે જઈશું કેરી વેડવા. તો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો. Dreams, I push a mind to a limit where it needs to be. I work blind, got vision I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to find more hours in the day to breathe. Need to find more power in the way I be. And when my mind turns sour with the painful scenes, I need to scream out loud, I can't stop me. I wanna be the greatest like Rocky. You know I leave them all hating like a hobby. I'm out here making moves like a lobby. And if you ain't with me, it's your loss, see. I got my mind on the facts, I'm a python, grab what I like real fast. So until I have everything I attack, everything that I lack, everything that I want and I see, matter of fact. Cause I'm my own worst enemy. Only if I let it be. I can control anything if I can just think carefully. I control my destiny. Deep up in my mind I manifest it. Every morning I wake up obsessed and everything I do the best. And deep within my mind you know I'll always manifest it.
મિત્રો તો આ ફળ છે દાણા વાળું, આને કહેવાય ઓરિજિનલ કેસર કેરી. જો આ રહ્યો એમાં એ ઓલું કરતી અંબા સાંભળી લે. કેટલી સરસ કેરી છે તો બહુ મોટી મોટી. જોઈ એક ન્યા રહી દેખાડી. હા રેડી કેટલે એક અહીંયા રહી. ઈ નહીં આવે. કેટલી ઉતરી જાય. ઓ ભાઈ મિત્રો આને કહેવાય કેસર કેરી છે ને. બાકી મિત્રો તો આ રીતે વેળો આમ કઈ ઠલવવાનો નહીં, આમ કઈ નહીં ઠલવવાનો, આવી રીતે એક ઉકી કેરી રાખવાની હોય, એક ઉકી કેરી ઠલવવાની હોય આવી રીતે. એટલે હું છે ડીટ નો તૂટે અને શીર ના નીકળે. તો આવી રીતની કેરી ઠલવવાની હોય, કેરીમાં બગાડ ન થાય. ઓલો શીર સારી કોઈ બધી કેરી માંડે તો આવી રીતના શીર ડીટીયા તૂટી જાય અને બધી કેરીને બગાડે. એટલા માટે આવી રીતે કેરી તોડવાની હોય છે. આને કહેવાય કેસર કેરી છે ને. બાકી ફૂલેલી પાકી ગયેલ દાણા પડેલી કેરી. હા નથી આવી. કેરી આવશે. આવે હું ને દીદી આમ અહીંયા હા બે છે બે ક્રિસ. બે છે ઈ તો એ કઈ રે ખેસલે બે તો વજન વધી ગયો. રેડી આવી હા ખેસલે 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 હા નથી આવી ભાઈ. હા મેળ્યો
આવા દે. બસ બસ બસ. થોડુંક આગળ લઈ લે. હજી થોડુંક. બસ બસ બસ. ચાલો મિત્રો વાડીની ચા પીવા, આપણી વાડીની ચા પીવા. જો પાકી ગઈ ને ચા? હા પાકી. પાકી ગઈ ને? હા. પાકી ગઈ. હાલો મિત્રો ચા પીવા. ચાલો મિત્રો જો વાડીએ ચા બની ગઈ છે, કેરી વેળાઈ છે. આ કેરી છે આપણી, તમે જોઈ શકો છો. આ કેરીના કેરેટ ભર્યા છે અને ચા બની ગઈ છે. તો હવે હું ચા પી લઉં મિત્રો. મિત્રો તો આપણે કેરી ભર બોક્સ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને છેલ્લી પહેલી કેરી વેળાઈ છે. તો લગભગ તો 1-2 દિવસમાં બગીચા ખાલી થઈ જાય બધાય. અને મિત્રો જેને ઓર્ડર લખાવવો હોય એ ઝડપથી લખાવી શકે છે. હવે છેલ્લી કેરી પહેલી કેરી છે, તો તમે ઝડપથી ઓર્ડર લખાવજો. આ છે મિત્રો હાંખું. હાંખું જો પાકી ગઈ ને? હા છે, હા આવડી હાંખું છે. આ હાંખું છે.